ક્યારેય એવું વિચાર્યું છે કે અમુક લોકો રૂમમાં એન્ટર થાય ને તરત જ એમને માન સન્માન મળવા લાગે છે? આ છે ને કોઈ જાદુ નથી, આ તો એવી સ્કિલ્સ છે જે શીખી શકાય છે. તો આજે આપણે એવા જ કેટલાક પાવરફુલ સામાજિક નિયમો પર નજર કરવાના છીએ જેને ફોલો કરવાથી લોકો તરત જ આપણી રિસ્પેક્ટ કરવા લાગશે. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે આ રિસ્પેક્ટ, આ આદર એ ખરેખર આવે છે ક્યાંથી? શું એ ખાલી કોઈના પદ, પૈસા કે પાવરથી જ આવે છે? ના, બિલકુલ નહીં. સાચું સન્માન તો છે ને આપણી રોજબરોજની નાની નાની આદતો અને આપણા કામોથી કમાવામાં આવે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધું આપણા જ હાથમાં છે. આપણી આખી વાતચીતનો આધાર છે આ ઇન્ફોગ્રાફિક. આમાં છે ને રિસ્પેક્ટ કમાવાના 3 મુખ્ય પિલર્સ એટલે કે 3 સ્તંભ બતાવ્યા છે. આપણે એક પછી એક એને સમજીશું. આ એક એવી જર્ની જેવું છે જે પોતાની જાત પરના કંટ્રોલથી શરૂ થાય છે અને બીજા સાથેના સંબંધો સુધી પહોંચે છે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી મહત્વના પાયાથી શરૂ કરીએ, આપણી હાજરી અને આપણું વર્તન. જુઓ, કોઈની સાથે વાતચીત શરૂ થાય ને એ પહેલાં જ આપણે આપણી જાતને કઈ રીતે રજૂ કરીએ છીએ, બસ ત્યાં જ રિસ્પેક્ટનો પાયો નંખાઈ જાય છે. અહીં જુઓ, 2 ભાગ છે. એક બાજુ છે મૌનની તાકાત અને બીજી બાજુ છે અસુરક્ષાનો દેખાડો. બહુ ક્લિયર ફરક છે, બરાબર ને? ઓછું બોલવું, કોઈને ધ્યાનથી સાંભળવું અને ખાસ કરીને જ્યારે ગુસ્સો આવે ત્યારે ચૂપ રહેવું, આ કોઈ નબળાઈ નથી. આ તો સેલ્ફ કંટ્રોલની નિશાની છે જે બહુ પાવરફુલ છે. અને હા, આમાં માસ્ટરી મેળવવા થોડી પ્રેક્ટિસ તો લાગશે જ, પણ એનું રિઝલ્ટ જબરદસ્ત છે. આપણે કશું બોલીએ પહેલાં છે ને આપણી બોડી લેંગ્વેજ બધું જ કહી દે છે. સીધા ટટ્ટાર ઊભા રહેવાથી કોન્ફિડન્સ દેખાય છે. એનો સિમ્પલ મેસેજ જાય છે કે હું અહીં છું અને મારું ધ્યાન પણ અહીં જ છે. સાચો આઈ કોન્ટેક્ટ, એકદમ મજબૂત હેન્ડશેક, આ બધી નાની નાની વસ્તુઓ જ પહેલી ઇમ્પ્રેશનને એકદમ પાવરફુલ બનાવે છે. આ નિયમ તો આજની દુનિયા માટે ખાસ છે. જ્યારે કોઈની સાથે હોઈએ ને ત્યારે ફોનને સાઈડમાં મૂકી દેવો. બસ આટલું નાનું કામ એ બતાવે છે કે આપણી સામે જે વ્યક્તિ છે અને એમનો જે સમય છે એ આપણા ફોનની સ્ક્રીન કરતાં વધુ કિંમતી છે. આ સીધો રિસ્પેક્ટ બતાવવાનો સૌથી સહેલો રસ્તો છે. ઓકે, તો આપણી હાજરી કેવી રીતે મજબૂત બનાવવી એ જોયું. હવે આવીએ બીજા સ્તંભ પર, આદર અને પ્રામાણિકતા. હવે જેને વાત ખાલી બહારના દેખાવની નથી પણ આપણા કેરેક્ટરની, આપણા ચારિત્ર્યની ઊંડાઈની છે. અને આખા સેક્શનનું સેન્ટર પોઈન્ટ છે પ્રામાણિકતા. તો પ્રામાણિકતા એટલે શું? ખાલી સાચું બોલવું? ના, એનાથી ઘણું વધારે. પ્રામાણિકતા એટલે જે સાચું છે એ જ કરવું, પછી ભલેને કોઈ જોતું હોય કે ન જોતું હોય. મતલબ આપણા શબ્દો અને આપણા કામોમાં કોઈ ફરક ન હોવો જોઈએ. આનો સૌથી સિમ્પલ અને સૌથી પાવરફુલ નિયમ છે, જે પણ વચન આપો એને પાળો, પછી ભલે નાની વાત હોય કે મોટી. જ્યારે લોકોને ખબર હોય છે ને કે આપણા શબ્દ પર ભરોસો કરી શકાય છે, ત્યારે વિશ્વાસ આપોઆપ બની જાય છે. અને યાદ રાખજો, વિશ્વાસ એ રિસ્પેક્ટનું બીજું નામ છે. બસ એ જ રીતે સમયસર પહોંચવું. મોડા પહોંચવાનો સીધો મતલબ એવો થાય છે કે આપણે જાણે કહી રહ્યા હોઈએ, મારો સમય તમારા સમય કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટાઈમ પર પહોંચીને આપણે ખાલી આપણું ડિસિપ્લિન નથી બતાવતા, પણ સામેવાળી વ્યક્તિના સમય માટે ઊંડો આદર પણ બતાવીએ છીએ. વિશ્વાસના પાયાને વધારે મજબૂત બનાવવા માટે આ નિયમો યાદ રાખવા જેવા છે. કોઈની પાછળ વાત ન કરવી, એટલે કે નિંદા ન કરવી. પોતાની બધી જ પર્સનલ વાતો બધાને કહેવાની જરૂર નથી. અને સૌથી ખાસ, કોઈની ભૂલ હોય ને તો બધાની સામે નહીં, પણ એમને એકલામાં, ખાનગીમાં કહેવું. આનાથી એમનું અપમાન નથી થતું અને એમને એવો મેસેજ મળે છે કે આપણને એમની ઇજ્જતની કદર છે. આનાથી વિશ્વાસ વધે છે. સારું, તો અત્યાર સુધી આપણે મજબૂત હાજરી અને પ્રામાણિકતાનો પાયો જોયો. હવે આપણે આવીએ છીએ ત્રીજા અને છેલ્લા સ્તંભ પર, લોકો સાથે જોડાણ. અહીં આપણે એ શીખીશું કે જે ગુણો આપણે જોયા એને રિયલ લાઈફમાં, વાતચીતમાં કેવી રીતે ઉપયોગમાં લેવા, જેથી લોકો સાથે એક સાચું કનેક્શન બને. વાતચીત કરવી એ પણ એક કળા છે અને આ એના નિયમો છે. યાદ રાખજો, વાતચીત એ કોઈ સ્પીચ નથી, એટલે આખી વાતચીત પર આપણે જ હાવી થઈ જઈએ એવું ન કરવું. બીજાને પણ બોલવાનો મોકો આપો. કોઈને વચ્ચે ટોક્યા વગર ધ્યાનથી સાંભળો. આ બતાવે છે કે આપણે એમના વિચારોને વેલ્યુ આપીએ છીએ. રિસ્પેક્ટ છે ને એ મોટાભાગે નાની નાની વસ્તુઓમાં જ દેખાય છે. સાચા દિલથી આભાર કહેવો, કોઈ સર્વિસ સ્ટાફ હોય તેમની સાથે નમ્રતાથી વાત કરવી, કોઈના કામના સાચા દિલથી વખાણ કરવા. અને હા, વાતચીતમાં વારંવાર સામેવાળી વ્યક્તિના નામનો ઉપયોગ કરવો. આ નાની નાની વસ્તુઓ લોકોને ફીલ કરાવે છે કે તેઓ ઇમ્પોર્ટન્ટ છે. આ એક વાક્ય છે ને એ ખરેખર બધું જ કહી દે છે. આપણો હેતુ કોઈને જજ કરવાનો નથી,
પણ એમને સમજવાનો છે. અને સાચું કહું તો આ જ સાચા હ્યુમન કનેક્શનનું હાર્ટ છે, એનું હૃદય છે. જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગે છે ને કે એમને ખરેખર સાંભળવામાં આવ્યા છે, ત્યારે રિસ્પેક્ટ આપોઆપ જન્મે છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાને એકસાથે જોડીએ અને જોઈએ કે આ ત્રણેય સ્તંભો મળીને કેવી રીતે કામ કરે છે. અહીં જુઓ, આખું ચિત્ર એકદમ ક્લિયર છે. પહેલું, ઉપસ્થિતિ અને ગરિમા, જેનાથી આપણે કોન્ફિડન્સ બતાવીએ છીએ. બીજું, આદર અને પ્રામાણિકતા, જેનાથી આપણે વિશ્વાસ બનાવીએ છીએ. અને ત્રીજું, સંલગ્નતા અને દયાભાવ, જેનાથી આપણે એક સાચું કનેક્શન બનાવીએ છીએ. આ ત્રણેય જ્યારે ભેગા થાય છે ને, ત્યારે જ સાચી અને લાંબા સમય સુધી ટકી રહે એવી રિસ્પેક્ટ મળે છે. હવે આ બધું પૂરું કરીએ એ પહેલાં એક સવાલ. આ બધા નિયમોમાંથી એવો કયો એક નિયમ છે જેનો જો માત્ર એક અઠવાડિયા માટે પણ નિષ્ઠાથી અમલ કરવામાં આવે તો આપણા સંબંધોમાં અને લોકો આપણા વિશે જે વિચારે છે એમાં ઘણો મોટો ફેરફાર આવી શકે છે? આના પર જરા વિચારજો.